મિત્રો, આ એક સત્ય ઘટના છે. થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો. સુશાંત પોતાની વૃદ્ધ માને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવ્યો હતો. રિસેપ્શન પર બેઠેલી એક છોકરી અને સુશાંત વચ્ચે વાતચીત ચાલતી હતી. જો મેડમ, મારી વાત સમજવાની કોશિશ કરો. મારી પાસે એટલો ટાઈમ નથી કે બીજી વાર મારી માતાજીને અહીં પર લઈને આવી શકું. એટલે તમે એને આજે જ એડમિશન આપી દો. તમે કહો તો હું અત્યારે ને અત્યારે 1 લાખનો ચેક તમને આપી દઉં. બસ તમે મારી માતાજીને અહીંયા રાખી લ્યો. રિસેપ્શન પર બેઠેલી છોકરીએ કહ્યું, અરે સર, હું એકવાર તમને કહી ચૂકી છું ને કે કંઈ પણ પરિસ્થિતિમાં આજે તમારી માતાજીને એડમિશન નહીં મળી શકે. આ વૃદ્ધાશ્રમની સંચાલક અત્યારે શહેરની બહાર ગઈ છે અને કાલે સાંજે જ પાછી ફરશે. એટલા માટે તમે પણ અત્યારે અહીંથી જાઓ અને તમારી માતાજીને કાલે લઈને આવજો. તો સુશાંત મુશ્કેલથી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખીને કહ્યું, અરે મેડમ, હું તમારી વાત સમજું છું, પણ મારી પણ મજબૂરી છે. અમે લોકો ખૂબ દૂરથી આવ્યા છીએ. 3 દિવસ પછી મારી કેનેડાની ફ્લાઇટ છે. હજી તો મારે બધી તૈયારી કરવાની છે. મહેરબાની કરીને મારી પરિસ્થિતિને સમજવાની કોશિશ કરો. હજી આ બધી વાતો ચાલતી જ હતી કે એટલામાં સુશાંતના ફોનમાં રિંગ વાગી. એના બોસનો ફોન હતો. સુશાંતે કહ્યું, હેલો. જી સર. તો બીજી બાજુથી અવાજ આવ્યો, મિસ્ટર સુશાંત, તમે હજુ સુધી મારા ડોક્યુમેન્ટ ઈમેલ નથી કર્યા. તમે કહ્યું હતું કે આજે બપોર સુધીમાં તમે બધા ડોક્યુમેન્ટ ઈમેલ દ્વારા મોકલી દેશો. સુશાંતે જલ્દીમાં કહ્યું, જી સર, હું અત્યારે જ કરી આપું છું. તો એના બોસ બોલ્યા, પરંતુ મિસ્ટર સુશાંત, તમે તમારા કામ પ્રતિ એટલા બેદરકાર કેવી રીતે થઈ શકો છો? નહીં સર, ખરેખર હું થોડી તકલીફમાં ફસાઈ ગયો હતો. હું અત્યારે જ તમને... સુશાંત પોતાની સફાઈમાં કંઈ બોલે એ પહેલા જ ફોન કપાઈ ગયો હતો. ચિંતા અને મુશ્કેલીમાં પડેલો સુશાંત પોતાનું માથું પકડીને ખુરશી પર બેસી ગયો. પોતાના છોકરાને આ રીતે તણાવમાં જોઈને એની બાજુમાં બેઠેલી રમાબેન પણ વ્યાકુળ થઈ ગઈ. સુશાંતે ફરીવાર તે છોકરીને કહ્યું, મેડમ, તમે જોઈ જ રહ્યા છો હું કેટલી મુશ્કેલીઓમાં ફસાયેલો છું. એક બાજુ પત્ની, બાળકો અને ઘરની મુશ્કેલી, તો બીજી બાજુ વિદેશની નોકરી. મારા ભવિષ્યનો સવાલ છે મેડમ, મહેરબાની કરીને કંઈક કરો. તમે વૃદ્ધાશ્રમની મેનેજરને ફોન લગાવો, હું એની સાથે વાત કરું છું. જી નહીં, એવું અત્યારે શક્ય નથી. મેડમનો ફોન આઉટ ઓફ સિગ્નલ છે. આવું કહેતા કહેતા એ છોકરીએ અવાજ લગાવ્યો, કિરીટ, અહીં આવતો. ત્યારે નવયુવાન એની સામે હાજર થયો. જી કહો મેડમ. કિરીટ, આ બંને માટે ચા પાણી અને રાતે અહીં જ સૂવાની વ્યવસ્થા કરી દે. ખૂબ દૂરથી આવ્યા છે. સારું મેડમ, અત્યારે જ કરું છું. આવું કહીને કિરીટ અંદર જતો રહે છે. આ સાંભળીને સુશાંત ચોંકી ગયો. ત્યારે મેડમ બોલી, જુઓ મિસ્ટર સુશાંત, જો તમે એટલા દૂરથી ફરીવાર નથી આવી શકતા તો તમે બંને આજ રાત માટે અહીં જ રોકાઈ જાઓ. પરંતુ મેડમ, મને ખૂબ મુશ્કેલી પડશે. અરે મેં કહ્યું ને કે તમે રાતે અહીં રોકાઈ શકો છો. તમે રૂમ નંબર 1માં જતા રહો. કોઈ વસ્તુની જરૂર હોય તો કહેજો. મેડમ ના કહેવાથી સુશાંત નિરાશ મનથી પોતાની માને લઈને રૂમમાં જતો રહ્યો, જ્યાં કિરીટે જમીન પર પથારી કરીને એના રહેવા માટે વ્યવસ્થા કરી દીધી હતી. સાહેબ, હું થોડી જ વારમાં ચા નાસ્તો લઈને આવું છું. ત્યાં સુધીમાં તમે હાથ મોઢું ધોઈ લ્યો. બાજુમાં જ બાથરૂમ છે. આટલું કહીને કિરીટ રસોડામાં જતો રહ્યો. સુશાંત ત્યાં જ લેપટોપ લઈને બેસી ગયો અને જલ્દીથી ઓફિસનું કામ પતાવવા લાગ્યો. તો રમાબેન પોતાની સાથે લાવેલું બેગ ખોલીને બેસી ગયા અને એક કપડામાં વીટેલ પરોઠા કાઢીને બોલી, ખબર છે બેટા, મેં સવારે સવારે જાગીને જ મારા અને તારા માટે પરોઠા બનાવ્યા હતા. તને પસંદ છે ને? અથાણું પણ લાવી છું. પોતાની માની આ વાતનો સુશાંતે કોઈ જવાબ ના આપ્યો. તે તો પોતાના કામમાં જ વ્યસ્ત હતો. પછી રમાબેન બોલી, અચ્છા, કંઈ વાંધો નહીં, હું જ તને મારા હાથેથી રોટલી ખવડાવી દઉં છું. કોણ જાણે આના પછી આ સુખ મળે કે ના મળે. એવું કહેતા કહેતા એનો અવાજ ભારે થઈ ગયો. જેવો જ રોટલીનું એક બટકું તોડીને સુશાંતને ખવડાવવા લાગ્યા તો સુશાંત ગુસ્સામાં બોલ્યો,
શું છે માં? તમારે તો બીજું કંઈ કામ નથી, મારે હજી બહુ બધા કામ પતાવવાના છે. તમે જ ખાઓ પરોઠા, મને અત્યારે ભૂખ નથી. પુત્રની આ વાત સાંભળીને રમાબેન થોડા નિરાશ થઈ ગયા અને શાંતિથી એણે પરોઠા પાછા બેગમાં મૂકી દીધા. પછી બોલ્યા, સારું બેટા, તારા જીવનમાં ખૂબ તરક્કી થાય, ખૂબ મોટો માણસ બને, મારી ભગવાન પાસે એ જ પ્રાર્થના છે. થોડી વાર એમ જ બેઠા બેઠા રમાબેન પોતાના ભૂતકાળમાં જતા રહ્યા. 22 વર્ષના રમાબેન જ્યારે લગ્ન કરીને પોતાની સાસરે આવી હતી ત્યારથી જ એને જવાબદારી સોંપી દીધી હતી. ઘરમાં ઘણા લોકો હતા. એક નણંદ હતી જે પોતાના પતિને લઈને એના પિયરમાં રહેતી હતી. એનો પતિ સાસુમાનો ખૂબ લાડલો હતો. એના પછી એનો એક જેઠ અને જેઠાણી પણ હતા, પરંતુ જેઠાણી મોટા ઘરેથી આવી હતી અને જેઠ સારું કમાતો હતો, એટલા માટે જેઠાણી સાસુમાના રોફની બિલકુલ પરવા ના કરતી. એટલા માટે સાસુમાનો રોફ રમાબેન પર જ ચાલતો. રમાબેનનો પતિ એક નાની એવી પ્રાઇવેટ જોબ કરતો, કંઈ ખાસ ના કમાતો. ઘરનો ખર્ચો સસરા અને જેઠની કમાણીથી ચાલતો હતો. આ બધાના કારણે રમાબેનની હેસિયત એક નોકરાણી જેટલી જ હતી પોતાના સાસરે, પરંતુ એટલું પણ કાફી ન હતું. લગ્ન કેટલા વર્ષો વીતી ગયા હતા, પણ રમાબેનનો ખોળો હજી ખાલી જ હતો. મનની પીડા ત્યારે જ વધી જતી હતી જ્યારે સાસરે બધા એની વાતો સંભળાવતા. છેલ્લે લગ્નના 10 વર્ષ પછી ભગવાને એની પ્રાર્થના સાંભળી લીધી અને એને સંતાન સુખની પ્રાપ્તિ થઈ. પરંતુ એનો છોકરો હજી 1 મહિનાનો જ થયો હતો કે એના પતિનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું. રમાબેન અંદરથી ભાંગી ગઈ હતી. હવે એના જેઠ જેઠાણી પણ પરિવારથી અલગ થઈ ગયા. સાસુ સસરા પણ થોડા સમય પછી અવસાન પામ્યા. નણંદ અને નણદોએ પણ અલગ ઘર બનાવી લીધું. રમાબેન પોતાના દીકરા સાથે બિલકુલ એકલી રહી ગઈ, પરંતુ એણે હિંમત ના હારી. પુત્રના પાલન પોષણ માટે એણે લોકોના ઘરના કામ કરવાનું ચાલુ કર્યું, પરંતુ બધું કામ કરવા છતાં પણ તે પુત્રને એકલો ક્યારેય ના છોડતી. ખૂબ મુશ્કેલીઓ સહન કર્યા છતાં પણ રમાબેને એને ભણાવ્યો ગણાવ્યો, એટલો સક્ષમ બનાવ્યો કે એને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. પછી એની મુલાકાત એક મહેક નામની છોકરી સાથે થઈ. બંને એકબીજા તરફ આકર્ષિત થવા લાગ્યા અને જલ્દી જ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. મહેક આધુનિક વિચારશૈલી ધરાવતી છોકરી હતી. ઘરનું કામ કરવું એને જરા પણ નહોતું ગમતું. જે ઘરનું બધું જ કામ રમાબેનને જ કરવું પડતું. તે આખો દિવસ હરવું ફરવું, બહેનપણીઓ સાથે શોપિંગ કરવી કે પોતાના મમ્મી પપ્પાના ઘરે જતું રહેવું, એની આ જ દિનચર્યા હતી. કોઈ દિવસ ઘરે હોય તો બહેનપણીનો અડ્ડો ત્યાં જમાવતી. આ બધું રમાબેનને બિલકુલ પસંદ ન હતું, પરંતુ કહે પણ કોને? પુત્ર વધુને સમજાવતી તો સામે એવા જવાબ સાંભળવા મળતા, અને પુત્ર પત્નીનો પ્રેમ હતો. જેમ તેમ જીવનની ગાડી ચાલતી હતી. સમય એમ જ વીતવા લાગ્યો. સુશાંત અને મહેકના લગ્નને હવે 12 વર્ષ થઈ ગયા હતા. રમાબેનના 2 પૌત્રો હતા, એક 11 વર્ષનો અને એક 8 વર્ષનો. પેલી બાજુ મહેકના મમ્મી પપ્પા કેનેડામાં શિફ્ટ થઈ ગયા હતા. અહીંયા મહેકે જીદ પકડી લીધી કે એને પણ કેનેડા જઈને વસવું છે, ત્યાંની હાઈફાઈ જિંદગીની મજા લેવી છે. સંયોગથી સુશાંતની કંપનીએ એને વિદેશમાં નોકરી કરવાની ઓફર આપી. અહીંયાથી 2 ગણી સેલરીની લાલચમાં સુશાંતે પણ હા કરી દીધી. એની પત્ની અને બંને બાળકો ખૂબ ખુશ હતા. સુશાંત પોતાની માં રમાબેનને પણ સાથે લઈ જવા માંગતો હતો, પરંતુ એના વિઝા રિજેક્ટ કરી દીધા. એટલે સુશાંત પરેશાન થઈ ગયો કે હવે શું કરીશું. પેલી બાજુ એની પત્ની મહેક કેનેડા જવાની જીદ પકડીને બેઠી હતી. એણે ઉપાય આપ્યો કે અત્યારે માજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ, 1 વર્ષ પછી બીજી વાર વિઝા એપ્લાય કરીને એને આપણી સાથે લઈ લઈશું. સુશાંતે કહ્યું, પરંતુ બીજી વાર પણ વિઝા ન થયા તો? મહેક બોલી, તો શું થયું? હું તો કહું છું કે માજી માટે વૃદ્ધાશ્રમ જ સારું છે. એ આપણી સાથે વિદેશ જઈને શું કરશે? અને તારે પણ પોતાની માં વિશે વિચારીને પરેશાન થવાના બદલે પોતાના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. આ સમય
પ્રેક્ટિકલ થઈને વિચારવાનો સમય છે. ભાવનામાં વહીને એટલી સારી તક ના છોડ. સુશાંતને પણ આ વાત સારી લાગી અને પોતાની માને વૃદ્ધાશ્રમ મોકલવા માટે તૈયાર થઈ ગયો. ચા બિસ્કિટ લાવ્યો છું માતાજી. કિરીટનો અવાજ સાંભળીને રમાબેનની એકાગ્રતા ભંગ થઈ ગઈ અને વર્તમાનમાં આવી ગયા. રમાબેન ચાનો કપ પકડીને ચા પીવા લાગી અને સુશાંતને કહ્યું, અચ્છા બેટા, કંઈ નહીં તો ખાલી ચા પી કે. શું માં, એક તો હું એટલો પરેશાન છું અને તમે ખાવા પીવાની પડી છે. આજ કામ પૂરું કરીને ના પાડ્યું તો બોસ ખીજાશે અને અહીંયા ઇન્ટરનેટ પણ નથી ચાલતું. ખબર નહીં આ વૃદ્ધાશ્રમ વાળાએ પણ પોતાના નિયમો બનાવ્યા છે. હદ છે. એટલું પણ નથી સમજતા કે કોઈ ઘરડું છે કે બીજા શહેરમાંથી આવ્યું છે. આ લોકોને ઘરડાઓને સહારો આપવો જોઈએ. પરંતુ અહીંયા તો એક બાજુ વૃદ્ધાશ્રમની સંચાલક ફરવા નીકળી ગઈ છે અને બીજી બાજુ જે મેડમ અહીંયા બેઠી છે એ અમારી વાત સાંભળવા તૈયાર નથી. જ્યારે સુશાંત ગુસ્સામાં આવીને આ બધું બોલી રહ્યો હતો એ જ સમયે દરવાજા પર ઊભેલી એ જ મેડમે બધી વાત સાંભળતી હતી. ત્યારે અચાનક એને પોતાની સામે જોઈ સુશાંત વાત છુપાવતા બોલ્યો, અરે એ તો હું ખાલી. રહેવા દ્યો મિસ્ટર સુશાંત, હું જાણું છું કે આ રીતના વાતાવરણમાં કોઈ પણ માણસ ચીડચીડો થઈ જાય છે. તમે મારી સાથે આવો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. આવું કહીને મેડમ રૂમની બહાર નીકળી ગઈ. સુશાંતને થયું કે કદાચ મેડમ વધારે પૈસા માગશે એટલે બહાર નીકળીને બોલ્યો, મેડમ, જો તમે કહેતા હોય તો હું 1 લાખની બદલે 1.5 લાખનો ચેક આપું. ત્યારે મેડમ બોલી, જી નહીં મિસ્ટર સુશાંત, પૈસાની તો વાત જ નથી. હું તો એ વાતથી હેરાન છું કે બાળપણમાં તમારી પાછળ માએ કેટલા જરૂરી કામો ટાળ્યા હશે, કેટલી રાતો જાગીને વિતાવી હશે અને તમે એની માટે અહીંયા 1 રાત નથી વિતાવી શકતા. આ સાંભળીને સુશાંતની આંખો શરમથી નીચે ઝૂકી ગઈ. પછી મેડમ બોલી, ચાલો હું તમારી આ તકલીફ પણ દૂર કરી દઉં છું. હું તમારી માતાજીને અત્યારે જ એડમિશન અપાવી દઈશ. પરંતુ શું મેડમ? પરંતુ મિસ્ટર સુશાંત, તમારે મારું એક નાનું એવું કામ કરવું પડશે. મેડમની આ વાત સાંભળીને સુશાંત એને આશ્ચર્યથી જોવા લાગ્યો. પછી મેડમ બોલી, અહીંયા વૃદ્ધાશ્રમમાં એક રામભાઈ કરીને એક વૃદ્ધ રહે છે. તમારે ખાલી એના પુત્ર બનવાનું નાટક કરવાનું છે. આ સાંભળીને સુશાંત ચોંકી ગયો. પછી મેડમ બોલી, 10 વર્ષ પહેલા એનો છોકરો એને અહીંયા છોડીને અમેરિકા જતો રહ્યો હતો પોતાની પત્ની અને બાળકોને લઈને. ત્યારથી લઈને આજ સુધી એ પોતાના પૌત્રને મળવા માટે વ્યાકુળ છે. એને ઉમ્મીદ છે કે એક દિવસ તો એ એને મળવા જરૂર આવશે. પરંતુ મિસ્ટર સુશાંત, આજે એની તબિયત વધારે ખરાબ છે. મને નથી લાગતું કે એની પાસે હવે વધારે સમય છે. જો થઈ શકે તો અમારું એક નાનકડું કામ કરી આપો. ખાલી એક નાટક જ છે, પરંતુ વિચારો એના દીકરા માટે પળ પળ વાટ જોતી એની આંખોને કેટલું સુકૂન મળશે. તમે મારું આ કામ કરી દો, હું તમારી માતાજીને અત્યારે જ એડમિશન આપી દઈશ. આ વાત સાંભળીને સુશાંતે કહ્યું, મેડમ, મને તો એના દીકરાના વિશે કંઈ પણ જાણકારી નથી. એનું શું નામ છે? એને શું કહીને બોલાવે છે? અરે મિસ્ટર સુશાંત, તમારે એને કંઈ પણ કહેવાની જરૂર નથી. બસ ખાલી એટલું યાદ રાખજો કે એના પૌત્રનું નામ ભાર્ગવ છે. હવે તમે મારી સાથે ચાલો. આવું કહીને મેડમ એને રામભાઈના રૂમમાં લઈ ગઈ. રામભાઈની પથારી પાસે પડેલી ખુરશી પર એ જ આશ્રમના રહેવાસી એના વૃદ્ધ મિત્ર બેઠા હતા. રામભાઈના મિત્રએ કહ્યું, રામભાઈ, ડોક્ટરે કહ્યું છે સાચા સમયે દવા લેવાથી તબિયત સારી થઈ જશે. તો થરથરતી અવાજે રામભાઈ બોલ્યા, કેટલી વાર ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે મને લઈ જા, પણ મૃત્યુ છે જે બોલ્યા પર નથી આવતું. ખબર નહીં કેમ ઈશ્વરના કાનોમાં એક શબ્દ પણ નથી સંભળાતો. રામભાઈના હૃદયમાં છુપેલું દુઃખ એના શબ્દો દ્વારા બહાર આવવા લાગ્યું. સારું રામભાઈ, હું થોડી વારમાં આવું છું. આવું કહીને એના મિત્ર ત્યાંથી નીકળી ગયા. દરવાજા પાસે ઊભેલો સુશાંત એની બધી વાતો સાંભળતો હતો. ત્યારે મેડમ સુશાંતને લઈને અંદર આવી. સુશાંતે જોયું કે પલંગ ઉપર એક વૃદ્ધ હાડકાના રૂપે પડ્યા હતા.
ગાલ ખૂબ અંદર જતા રહ્યા હતા. બેજાન આંખો એના દુઃખ અને પીડાની કહાની ચીસો પાડી પાડીને કહી રહી હતી, પરંતુ એનો શ્વાસ એના જીવિત હોવાનું પ્રમાણ આપતો હતો. એની પાસે જઈને મેડમ બોલી, બાપા બાપા જુઓ કોણ આવ્યું છે તમને મળવા. ત્યારે રામભાઈએ પોતાની આંખો ધીરે ધીરે ખોલી અને બોલ્યા, કોણ છે દીકરી? તો મેડમે કહ્યું, જુઓ દાદા, તમારો પૌત્ર ભાર્ગવ આવ્યો છે. શું મારો ભાર્ગવ આવી ગયો? આવું કહેતા કહેતા દાદાની આંખોમાં એક રોશની આવી ગઈ. હા દાદા, તમારો પૌત્ર અમેરિકાથી ખાસ તમને મળવા માટે આવ્યો છે. મારો પૌત્ર આવી ગયો મને મળવા. આટલા દિવસોમાં તને મારી યાદ ના આવી? કેટલો મોટો થઈ ગયો છે તું. એની તરફ નજર કરીને રામભાઈના ઘરડા શરીરમાં જીવ આવી ગયો. મેડમે એને પથારી પર બેસાડ્યા અને બોલી, દાદા, કાલે તમારા દીકરાની પાછી જવાની ફ્લાઇટ છે, એટલે આજે તમે એની સાથે મન ભરીને વાતો કરી લ્યો. મેડમ રૂમની બહાર ગઈ તો સુશાંત બાજુમાં પડેલી ખુરશી પર બેસવા લાગ્યો. ત્યારે રામભાઈ બોલ્યા, ત્યાં નહીં દીકરા, અહીંયા મારી પાસે બેસ. સુશાંતને થોડું અજીબ લાગી રહ્યું હતું. પછી એને મેડમની વાત યાદ આવી ગઈ તો ચૂપચાપ એના પથારી પર બેસી ગયો. મને વિશ્વાસ હતો કે એક દિવસ તો ભાર્ગવ બેટા તું જરૂર આવીશ, એટલે જ ભગવાન મારા શરીરમાંથી પ્રાણ નહોતો લેતો. તને જોવા માટે જ હું અત્યાર સુધી જીવતો હતો, પરંતુ દીકરા તું કાલે જતો રહીશ. કેટલા વર્ષ મેં તારી રાહ જોઈ અને મળવા માટે ખાલી થોડીક જ ક્ષણ. બોલતા બોલતા જ રામભાઈ હાફવા લાગ્યા, પણ પૌત્રના આવવાની ખુશીમાં બધી કમજોરી ભૂલી ગયા અને ફરીવાર વાત કરવા લાગ્યા. અચ્છા, એક વાત કર બેટા, તારા પપ્પા શું કરે છે? એને ક્યારેય મારી યાદ નથી આવતી? કેટલા વર્ષ થઈ ગયા એને જોયાને. આ વાત સાંભળીને સુશાંત કંઈ ના બોલી શક્યો. પછી રામભાઈ બોલ્યા, તારી મા તો સારી છે ને? હા હા દાદીજી, બધા લોકોને સારું છે. ખબર છે બેટા, અહીંયા વૃદ્ધાશ્રમમાં લોકો ઘણીવાર મીઠાઈ વેચવા આવે છે. કાલે પણ કોઈના છોકરાનો જન્મદિવસ હતો તો એણે વૃદ્ધાશ્રમના બધા લોકોને જલેબી વેચી હતી. એક ક્ષણે મારી આંખો સામે તારા બાળપણનો ફોટો આવ્યો. આવું કહીને રામભાઈએ બાજુમાં પડેલી એક નાની એવી કટોરી લીધી. એમાં એક જલેબી હતી અને સુશાંતને જોતા જોતા બોલ્યો, બેટા આ જલેબી મેં તારા માટે રાખી હતી. સુશાંતે જલેબી લીધી અને રામભાઈના મોઢા પર સ્મિત આવી ગયું અને બોલ્યા, બેટા તને યાદ છે જ્યારે તું નાનો હતો ત્યારે આખો દિવસ મારી આજુબાજુ જ ઘૂમ્યા કરતો. તને જલેબી ખૂબ જ ભાવતી હતી, પરંતુ તારી મા તને વધારે જલેબી ખાવાની ના પાડતી હતી. એટલા માટે રોજ સાંજે બગીચામાં ફરવા જવાને બહાને તું મને માર્કેટમાં લઈ જતો હતો અને હલવાઈની દુકાનેથી જલેબી ખાતો હતો. એ વચ્ચે તું એક ક્ષણ પણ મારો હાથ ના છોડતો અને એના પછી તે મારો હાથ એવી રીતે છોડ્યો કે પછી ક્યારેય ના પકડ્યો. પોતાના વૃદ્ધ કાંપતા હાથ તરફ જોઈને રામભાઈ કહ્યું તો સુશાંત બોલ્યો, નહીં નહીં દાદાજી, એવી વાત નથી. ખરેખર જિંદગીમાં તકલીફ ખૂબ જ છે, પરંતુ તો પણ જુઓ હું તમને મળવા આવ્યો છું. પરંતુ કામને પણ સમય આપવો પડે છે ને દાદાજી. જો તમે કામને સમય આપવાની કોશિશ કરો તો સંબંધોને સમય નથી આપી શકતા, અને જો સંબંધો પર ધ્યાન આપો તો કામ છૂટી જાય છે. હા બેટા, ભૂલ તો આપણી જ છે ને. આપણે કામના બોજને સંબંધ સમજીએ છીએ અને સંબંધને બોજ. આ સાંભળીને સુશાંતે નજર નમાવી અને ચૂપચાપ બેસી રહ્યો. પરંતુ બેટા, મને ખુશી છે કે તું ખાલી મને મળવા તો આવ્યો. એક વાત તો કહે, તારા લગ્ન થઈ ગયા કે શું? રામભાઈના આ સવાલથી સુશાંત વિચારમાં પડી ગયો. મગજમાં વિચાર આવ્યો કે હા કહીશ તો રામભાઈ એની પુત્ર વધુ વિશે પૂછશે. શું થયું બેટા, ક્યાં વિચારોમાં ખોવાઈ ગયો? તારા લગ્ન થયા કે નહીં? રામભાઈએ પૂછ્યું તો સુશાંત બોલ્યો, અરે દાદાજી, મારા લગ્ન નથી થયા. અચ્છા, તો કોઈ છોકરી શોધી રાખી છે તે? અરે નહીં દાદાજી, તમે પણ કેવી વાતો કરો છો? ભાર્ગવ બેટા, તું મારાથી પણ છુપાવીશ? તારા બાપોનો પણ બાપ શું? કહેતા કહેતા અચાનક એનો અવાજ ફરીવાર કાપવા લાગ્યો અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી થોડા સમય પછી બોલ્યા, હજુ સુધી તો તારા પપ્પાની સુગંધ પણ મારા મગજમાંથી નથી ગઈ.
પણ તે મને મૂકીને જતો રહ્યો. પણ બેટા, તું મારી એક વાત માનીશ? હા દાદાજી, કહો. પુત્ર, તારા પપ્પા તો મને એકલા મૂકીને જતા રહ્યા હતા, પણ તું ક્યારે તારા મા બાપને વૃદ્ધાશ્રમમાં એકલા નહીં છોડતો. વૃદ્ધાશ્રમમાં જ્યારે એક માણસ એકલો રહી જાય છે ત્યારે એની જિંદગી એક સજા જેવી થઈ જાય છે. આ ખાલી મારા એકલાની વાર્તા નથી. અહીંયા વૃદ્ધાશ્રમમાં કેટલા ઘરડા છે જેના છોકરા છોકરીઓ, પૌત્ર પુત્રવધુ પૌત્રી બધા છે, પરંતુ તો પણ એનું પોતાનું કોઈ નથી. જીવનના આ પડાવ પર આવીને બધા સંબંધ ખોટા લાગવા લાગે છે. અહીંયા રહેવાવાળા વૃદ્ધ લોકોના હૃદયમાં પરિવારની યાદો દિવસ રાત તીરની જેમ વાગે છે. હજી સુશાંત અને રામભાઈની વાતો ચાલી જ રહી હતી કે સુશાંતના ફોનની રિંગ વાગી. એણે જોયું એની પત્ની મહેકનો ફોન હતો. પછી સુશાંત બોલ્યો, અચ્છા દાદાજી, હવે તમે સૂઈ જાઓ. સવારે એરપોર્ટ જતા પહેલા હું તમને મળવા આવીશ. હા બેટા, પણ થાકી ગયો હશે, જઈને સૂઈ જા. ભગવાન કરે તને દુનિયાની બધી ખુશી મળે. સુશાંતે દાદાના પગે લાગીને આશીર્વાદ લીધા અને દરવાજા તરફ ગયો. પરંતુ જેવો જ તે દરવાજાનો ઉંબરો પાર કરવા ગયો, એ જ સમયે એક હૃદય કાંપી ઉઠે એવી ચીસ સાંભળી, જે અવાજે દિલ હલાવી નાખ્યું. કંઈક અનહોની થવાની હોય તેવી શંકાથી એણે પાછળ ફરીને જોયું તો રામભાઈ પોતાની પથારીમાં ઢળી ચૂક્યા હતા. સુશાંત જલ્દી જલ્દી એની પાસે ગયો એને હલાવવા, પણ એના પ્રાણ તો નીકળી ચૂક્યા હતા. એ વૃદ્ધ માણસ સાથે કોઈ સંબંધ ના હોવા છતાં એની એવી હાલત જોઈને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે તરત મેડમજીને અવાજ લગાવ્યો. એણે રામભાઈ વિશે કહ્યું. ઘણી વાર સુધી સુશાંત નિરાશ થઈને બહાર જ બેઠો રહ્યો. ત્યારે બીજી વાર એના ફોનની રિંગ વાગી. સુશાંતે ફોન ઉપાડ્યો તો એની પત્ની બોલી, અરે એટલી વારથી ક્યાં છો તું? માજીને વૃદ્ધાશ્રમ મૂકવા ગયો હતો ને, તો હજી સુધી આવ્યો કેમ નથી? એવું છે કે મહેક, અહીંયા વૃદ્ધાશ્રમની સંચાલન હાજર નથી, જેના લીધેથી માનું એડમિશન નથી થઈ શક્યું. એટલા માટે ત્યારે સુશાંતની વાતને કાપીને એની પત્ની મહેક બોલી, અરે આજે એડમિશન ન થયું તો કાલે થઈ જાત. એના માટે ત્યારે ત્યાં રોકાવાની શી જરૂર હતી? તારે માને ત્યાં મૂકીને પાછું આવી જવું જોઈએ. 3 દિવસ પછી આપણી ફ્લાઇટ છે અને તું ત્યાં પોતાની મા પાસે બેઠો છો. આ તું કેવી વાતો કરે છે મહેક? એ મારી મા છે, એવી કેવી રીતે મૂકીને આવી જાવ એને? હું કાલે સવારે જલ્દી અહીંયાથી નીકળી જઈશ. આવું કહીને સુશાંતે ફોન કાપી નાખ્યો. પછી જ્યારે પોતાની મા પાસે રૂમમાં ગયો તો ઉદાસ જોઈને રમાબેન પૂછ્યું, શું થયું સુશાંત બેટા, કોઈ તકલીફ છે શું? એટલી વાર ક્યાં લાગી ગઈ? કંઈ નહીં માં, બેઠા બેઠા થાકી ગયો હતો એટલા માટે બહાર આટો મારવા ગયો હતો. અચ્છા માં, મેડમે આપણને બહાર હોલમાં બોલાવ્યા છે. રમાબેને પૂછ્યું, હોલમાં શા માટે બેટા? તો સુશાંતે કહ્યું, જમવા માટે માં. આશ્રમનો એક નિયમ છે, અહીંયા બધા લોકો એક સાથે બેસીને જમે છે. હા બેટા, તે તો સવારથી જમ્યું નથી અને ઉપરથી કામનું ટેન્શન. જઈને જમી લઈએ. સુશાંત પોતાની મા સાથે બહાર એક હોલમાં આવ્યો, જ્યાં એક મોટા ડાઇનિંગ ટેબલ પર જમવાનું પડ્યું હતું. એક એક કરીને બધા વૃદ્ધ ત્યાં આવીને બેસવા લાગ્યા. થોડાક વૃદ્ધ તો ચાલી ફરી શકતા ન હતા, જ્યારે ઘણા વૃદ્ધ તો એવા હતા કે જે શરીરથી પૂરી રીતે લાચાર હતા. વૃદ્ધાશ્રમમાં કામ કરવાવાળા કર્મચારી ખૂબ સેવાભાવથી એના માટે જમવાનું લઈને એને જમાડતા હતા. સુશાંત ખૂબ ધ્યાનથી આ બધું જોઈ રહ્યો હતો. એ વૃદ્ધોને એકવાર જોઈને એ સાફ સાફ દેખાતું હતું કે તે લોકો અહીંયા ખુશ નથી. ખાવા પીવાની અને રહેવાની સુવિધા અહીંયા ખૂબ સારી હતી, પરંતુ પોતાના બાળકોથી અલગ થવાનું દુઃખ અને નિરાશાનો ભાવ એની આંખોમાં સાફ દેખાતો હતો. ખૂબ મુશ્કેલીથી સુશાંતે થોડું ખાવાનું ખાધું અને પોતાના રૂમમાં જઈને બેસી ગયો. થોડી વાર પછી જ્યારે રમાબેન રૂમમાં આવી તો પોતાના છોકરા પાસે બેસીને બોલી, શું વાત છે બેટા, તું જમ્યો જ નહીં? મને ખાવાની ઈચ્છા નહોતી માં. નિરાશાથી સુશાંતે કહ્યું અને પછી બોલ્યો, માં તમે પરાઠા બનાવીને લાવી હતી તે મારે એ ખાવા છે. તો રમાબેને ખૂબ જ સુંદર સ્મિત સાથે પોતાની બેગમાંથી પરાઠા કાઢ્યા અને પોતાના પુત્રને આપતા આપતા બોલી, ખબર છે દીકરા,
જ્યારે તું નાનો હતો ને ત્યારે રોજે મને તું પરોઠા બનાવવાનું કહેતો, અને જ્યારે હું બનાવતી ત્યારે કહેતો કે માં, મને તારે હાથેથી ખવડાવ. જ્યારે પણ તારે હાથેથી ખાવ છું ત્યારે ખાવાનો સ્વાદ 2 ગણો થઈ જાય છે. સુશાંતે કહ્યું, તો આજે પણ ખવડાવને માં. તો રમાબેને હસીને પોતાની હાથેથી ખવડાવવા લાગી. પછી ભાવનાઓમાં ડૂબીને સુશાંતે કહ્યું, માં, તમને યાદ છે બાળપણમાં એકવાર ઉનાળાના વેકેશનમાં આપણે માસીના ઘરે ગયા હતા, તો હું ત્યાં શેરીમાં આજુબાજુના પડોશીના બાળકો સાથે સંતાકુકડી રમવા લાગ્યો. હું પણ બાળકો સાથે બાજુની શેરીમાં જઈને છુપાઈ ગયો. થોડી વારમાં બીજા બધા બાળકો તો ભાગી ગયા, પરંતુ હું ત્યાં શેરીમાં જ ફરતો રહ્યો. માસીનું ઘર ક્યાં છે મને ખબર જ ન પડી. એ ઘટના યાદ કરીને રમાબેન બોલી, હા બેટા, ક્યાં ક્યાં શોધ્યો હતો મેં તને. બપોરથી સાંજ થઈ ગઈ અને સાંજથી રાત, પરંતુ તું કંઈ પણ ના મળ્યો. જે પુત્રને 2 પળ પોતાની નજરોથી દૂર નહોતી જવા દેતી, એ પુત્ર કેટલા કલાકથી ગાયબ હતો. હું પાગલની જેમ તને અહીંયા ત્યાં ગોતવા નીકળતી. શેરીમાં રખડીને છેલ્લે તું અંધારામાં સામે આવતો દેખાણો, ત્યારે જઈને મારા જીવમાં જીવ આવ્યો. હા માં, મને યાદ છે. મને જોઈને જ તમે દોડતા દોડતા મારી પાસે આવ્યા અને મને ગળા લગાવી લીધો. કેટલી રોઈ હતી તમે એ સમયે. આ વાત કરતા કરતા રમાબેન અને સુશાંતની આંખોમાં આંસુ આવી ગયા. ઘણો લાંબો સમય વીતી ગયો હતો મા દીકરાને એક સાથે બેસીને આવી રીતે વાતો કરવાનો. જ્યારથી સુશાંતના લગ્ન થયા ત્યારથી તે ખાલી પોતાની પત્ની, બાળકો અને નોકરીમાં જ વ્યસ્ત રહેતો. મા પાસે બેસવાનો ના તો એની પાસે ટાઈમ હતો અને ન ક્યારે એને જરૂરિયાત મહેસૂસ થઈ. વાતો કરતા કરતા સુશાંત પોતાની માના ખોળામાં જ માથું રાખીને સૂઈ ગયો. રૂમની બહાર ઊભેલી મેડમ ઘણી વારથી આ દ્રશ્ય જોતી રહી. વહાલા મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ એના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. રમાબેન ઘણી વાર સુધી એના માથા પર હાથ ફેરવતી રહી અને પછી બેઠા બેઠા જ સૂઈ ગઈ. આગલે દિવસે સવારે સુશાંત જાગ્યો તો 8 વાગ્યા હતા. ઘડિયાળ જોઈને એ ચોંકી ગયો અને રમાબેનને જગાડીને કહ્યું, માં, મારે ખૂબ જ મોડું થઈ ગયું, ઓફિસ પણ જવાનું છે. ઉતાવળમાં તે પોતાનો બધો સામાન બેગમાં રાખવા લાગ્યો અને રિસેપ્શન પર બધી વિગતો પૂરી કર્યા પછી જેવો જ જવા લાગ્યો ત્યારે રમાબેન બોલ્યા, બેટા, તારું ધ્યાન રાખજે, રસ્તામાં રોકાઈને કંઈક ખાઈ લેજે, નહીં તો મને તારી ચિંતા થતી રહેશે. સારું માં, હવે હું જાઉં છું. આવું કહીને સુશાંત ત્યાંથી જલ્દીથી નીકળી ગયો. એ સીધો પોતાની ઓફિસ જતો રહ્યો, પરંતુ દિવસભર એના મગજમાં તુફાન ચાલ્યું. એને એવું લાગતું હતું કે ઘણું બધું એની પાછળ મૂકીને આવ્યો છે. ન ઈચ્છે તો પણ વારે વારે વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા વૃદ્ધોના મોઢા, એની લાચારી અને બધાનો નિરાશ ચહેરો એની આંખોની સામે દેખાતો હતો. રાતે સુશાંત જ્યારે ઘરે આવ્યો ત્યારે પોતાનામાં ખોવાયેલો હતો. તો મહેક બોલી, માને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો? સુશાંતે હામાં માથું હલાવ્યું. તો મહેક બોલી, એમ તો સારું થયું, છેલ્લે ક્યાં સુધી આપણે એનો બોજ ઉપાડત. અચ્છા, તું હાથ મોઢું ધોઈ લે, ખાવાનું તૈયાર છે. પત્નીની વાતો સાંભળીને સુશાંત વિચારમાં પડી ગયો. અત્યાર સુધી એના મગજમાં વિચારો ફર્યા કરતા હતા, પરંતુ હવે કદાચ એને સ્પષ્ટ થઈ ગયું હતું કે એને આગળ શું કરવાનું છે. અરે શું થયું? હજી સુધી ફ્રેશ થઈને નથી આવ્યો તો? ખાવાનું ઠંડુ થઈ જશે, એની પત્નીએ કહ્યું. તો સુશાંત બોલ્યો, મને ભૂખ નથી, અને ઊભો થઈને પોતાની રૂમમાં જતો રહ્યો. રાત્રે બધા લોકો સૂઈ ચૂક્યા હતા, પણ સુશાંતની આંખોમાં ઊંઘ નહોતી આવતી. એ રાત એણે ખૂબ મુશ્કેલીથી પસાર કરી. બીજે દિવસે વહેલા સવારે એ કોઈને કહ્યા વગર પોતાની ગાડી કાઢીને ઘરેથી નીકળી ગયો અને 2 કલાક પછી જ એ વૃદ્ધાશ્રમ સામે ઊભો હતો, જ્યાં 1 દિવસ પહેલા જ પોતાની માને મૂકીને ગયો હતો. જેવો જ અંદર જવા લાગ્યો તે સામે જ મેડમ ઊભી હતી, જે ખૂબ ધ્યાનથી એની બાજુ જોઈ રહી હતી. થોડાક વૃદ્ધો ફળિયામાં ફરતા હતા. અંદર આવીને સુશાંત આમ તેમ જોવા લાગ્યો.
મેડમ, મારી મમ્મી ક્યાં છે? મહેરબાની કરીને એને બોલાવી દ્યો. તો મેડમ બોલી, જુઓ મિસ્ટર સુશાંત, અત્યારે તમારી રમાબેન સાથે વાત નહીં થઈ શકે. કેમ મેડમ, એવું શું થઈ ગયું? અચ્છા, માં હજુ સુધી સૂતી હશે. કંઈ વાંધો નહીં, હું અહીંયા જ બેઠો છું. એ જ્યારે જાગશે ત્યારે એને મળી લઈશ. ત્યારે મેડમે કહ્યું, એ સૂતી નથી, પરંતુ વૃદ્ધાશ્રમની બાજુમાં બનેલા મંદિરમાં બીજી વૃદ્ધ મહિલાઓ સાથે પૂજા કરવા ગઈ છે. ખરેખર એણે નિર્જળા ઉપવાસ રાખ્યા છે. પોતાના દીકરા માટે પોતાના સ્વાસ્થ્ય અને જીવનની પરવા કર્યા વગર એણે આ ઉંમરમાં પણ મુશ્કેલ વ્રત ધારણ કર્યું છે. આ સમયે તે પૂજામાં વ્યસ્ત છે. તમારી લાંબી ઉંમર અને તરક્કી માટે પ્રાર્થના કરે છે. મેડમની આ વાત સાંભળીને સુશાંતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે એને એની સામે રમાબેન પૂજાની થાળી લઈને આવતા દેખાણી. એને જોઈને જ સુશાંત મા કરતો એની સામે દોડ્યો અને આંસુઓથી ભીનું એનું મોઢું જોઈને એને એ જ ઘટના યાદ આવી જ્યારે એનો 8 વર્ષનો નાનકડો સુશાંત રાહ ભટકી ગયો હતો અને મા ચીઝ પાડતો એની બાજુ ભાગતો ભાગતો આવતો હતો. માં, મને માફ કરી દ્યો માં, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ માં, મને માફ કરી દ્યો, મને માફ કરી દ્યો. તમે મારા માટે શું શું નથી કર્યું. તમારા પ્રેમ અને આશીર્વાદના વિશ્વાસે જ જીવનમાં હું એક સફળ માણસ બની ચૂક્યો છું. બાળપણમાં જે મને 2 પળ માટે પણ એકલી નહોતી છોડતી એ જ માને મેં વૃદ્ધાશ્રમમાં રહેવા માટે છોડી દીધી. કલંક છે મારા જેવા બાળકો ઉપર. માના પગમાં પડીને સુશાંત જેટલું વધારે બોલી રહ્યો હતો એનાથી વધારે રોઈ રહ્યો હતો. રમાબેન એના આંસુ સાફ કરતા કરતા એને ઊભો કર્યો તો સુશાંત બોલ્યો, ચાલો માં, હવે ઘરે જઈએ. ત્યારે મેડમ બોલી, પરંતુ મિસ્ટર સુશાંત, તમે આ રીતે ના જઈ શકો. તમારે આને વૃદ્ધાશ્રમમાંથી લઈ જવા માટે મેનેજર ઓફિસ જઈને બધી વિગતો પૂરી કરવી પડશે. સારું મેડમ, તમે મને મેનેજર સાથે મળાવી દ્યો. મેડમ એને મેનેજરના ઓફિસમાં લઈ જાય છે અને ખાનામાંથી એક પેપર કાઢીને સાઇન કરવા કહે છે અને સામે પડેલી ખુરશી પર બેસે છે. આ જોઈને સુશાંત હેરાન થઈ ગયો અને બોલ્યો, અહીંયાની મેનેજર હજી સુધી આવી નથી. ત્યારે મેડમ બોલે, મિસ્ટર સુશાંત, અહીંયાની મેનેજર હું જ છું. પરંતુ મેડમ, 2 દિવસ પહેલાં તો તમે કહ્યું હતું કે અહીંયાની મેનેજર રજા પર ગઈ છે. તો મેડમ હસીને બોલી, એ બધું ખોટું હતું. એ બધું ખોટું હું એટલા માટે બોલી કેમ કે તમે એક રાત અહીંયા રોકાઈને જુઓ કે ઉંમરના આ પડાવમાં આવીને પરિવારથી અલગ થઈને માણસની હાલત શું થાય છે. અહીંયા આવવાવાળાને બધાને એક તક આપું છું અને એ લોકો ખુશ નસીબ હોય છે જે આ તકને સાચવે છે. સંબંધોની પોતાની અહેમિયત હોય છે મિસ્ટર સુશાંત. મા બાપ પોતાના બાળકના જન્મ પહેલાં જ એના ભવિષ્ય માટે પૈસા ભેગા કરવા લાગે છે, પરંતુ બદલામાં એ ઉમ્મીદ નથી રાખતા કે બાળકો મોટા થઈને ગઢપણમાં એની માટે પૈસા ભેગા કરશે. કેમ કે એ સમયે એને પૈસાની જરૂર નથી હોતી. એને જરૂર હોય છે તો એના બાળકોના થોડા પ્રેમ અને સાથની. અને જ્યારે એને એ મળી જાય છે તો એની આ અવસ્થા પણ ખુશી ખુશી પસાર થઈ જાય છે. આ સાંભળીને સુશાંતની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો, તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. તમે મારી ઉપર ખૂબ જ મોટું અહેસાન કર્યું છે. તમને ખૂબ ખૂબ ધન્યવાદ. પોતાની માને લઈને સુશાંત જેવો જ વૃદ્ધાશ્રમના ગેટની બહાર જવા લાગ્યો તો બધા ઘરડા એની સામે ટગર ટગર જોઈ રહ્યા હતા. કંઈક વૃદ્ધ એને બહાર સુધી મૂકવા પણ આવ્યા. બસ એ પણ વિચારતા હતા કે કાશ એના જીવનમાં એક દિવસ એનો પણ આવો આવે જ્યારે કોઈ એનું પોતાનું આવે અને એને પોતાની ઘરે પાછા લઈ જાય. જેવી જ રમાબેન સુશાંત સાથે એની ગાડીમાં બેઠી ત્યારે સુશાંત પાસે ફોન આવ્યો. અરે, સવારમાં મને કહ્યા વગર ક્યાં જતો રહ્યો? કેટલી વાર તને ફોન કર્યા પણ તું છે કે ફોન જ નથી ઉપાડતો. એની પત્નીએ કહ્યું તો સુશાંત બોલ્યો, વૃદ્ધાશ્રમથી માને પાછી લઈને આવું છું. શું કહી રહ્યો છે તું માને પાછા લાવે છે? અરે એને રાખીશ ક્યાં? આપણે તો વિદેશ જઈએ છીએ ને. અને હું કહી દઉં, વિદેશ જવાનો કાર્યક્રમ કોઈ સંજોગમાં કેન્સલ નહીં કરું. જ્યાંથી લાવે છો ત્યાં જ પાછા છોડીને આવે ને. માયકે કહ્યું,
તો સુશાંત બોલ્યો, બિલકુલ નહીં. હું મારી માને એકલી મૂકીને કેનેડા નથી જવાનો. તારે જવું હોય તો તાર જઈ શકે છે. હું તને મૂકવા તૈયાર છું, પણ પોતાની માને નહીં. આવું કહીને સુશાંતે ફોન કાપી નાખ્યો અને મનમાં સુશાંતે નક્કી કરી લીધું કે હવે કોઈ પણ પરિસ્થિતિ આવે એ પોતાની માનો સાથ ક્યારેય નહીં છોડે. મિત્રો, સમયસર સમજી જજો અને પોતાને મા બાપને ક્યારેય પણ દુઃખી ન કરશો. ભગવાન તમને ક્યારેય પણ માફ નહીં કરે. વહાલા મિત્રો, આ એપિસોડ તમારા સંતાનને જરૂર મોકલજો અને આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. અને ખાસ વહાલા મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની તમને સમયસર સાંભળવા મળતી રહે. અને મિત્રો, જે પણ લોકોએ સબસ્ક્રાઇબ કરેલું છે તેને વિનંતી કે બાજુમાં બેલ આઇકોનને પણ જરૂરથી દબાવી લેજો. ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાડ. જય શ્રી કૃષ્ણ.